નમસ્કાર, મારું નામ છે ચૌહાણ સુનિલ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને મારા અભિપ્રાય વિશે જણાવીશ. અમારી શાળામાં એક નવા સર આવ્યા હતા. તેમનું નામ મહેશ સર છે અને તેમણે એકવાર પ્રાર્થના સભામાં આવ્યા અને કહે છે કે કોઈ કંઈ આવીને વાર્તા કહેવો ત્યારે અમે કોઈ ઊભા ન થયા અને ત્યારે સરને અમારી આંખમાં ડર લાગતો હતો. તે સર જાણી ગયા હતા અને પછી એક છોકરો આવીને કહે છે કે સર હું વાર્તા કહીશ. તેનું નામ છે દેવેન્દ્ર અને તે વાર્તા કહી અને કાંઈ ડર વિના. અને સરે કહ્યું કે હું એક એવી યોજના લાવી જેથી તમે બધા જે બોલી શકતા નથી તે તમે બોલી શકશો. હું આ તમને ગેરંટી સાથે કહું છું. અને સરે પછી આજનો મુદ્દો એ શરૂ કર્યો અને તેથી અમે બધા બોલતા થયા અને પહેલાં અમને ડર લાગતો હતો. અમારામાં આત્મવિશ્વાસ આવી ગયો અને અમને જે ડર હતો તે જતો રહ્યો. હું સૌથી પહેલાં મારા પરિચય વિશે બોલ્યો, પછી મારી માતા વિશે, મારા પિતા વિશે, ઓલિમ્પિક, 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ પહેલાં હું સ્પીચ નહોતો આપી શકતો અને અત્યારે હું હજારો માણસો વચ્ચે સ્પીચ આપી શકું છું અને કાંઈ પણ ડર વિના. હું ગમે તે મુદ્દો સર આપે તે હું નિયમિત બોલું છું. પહેલાં હું નિયમિત ન બોલી શકતો હતો કારણ કે મને ડર લાગતો હતો અને અત્યારે મને ડર જતો રહ્યો છે તેથી હું બિંદાસ બોલી શકું છું. અને અમે વિજ્ઞાન મેળામાં પણ ગયા હતા અને જ્યાં મોટા સરો આવીને કહે કે તમારી કૃતિ તે બધું જણાવો તેના વિશે. તો તેના વિશે અમે બિંદાસ જણાવ્યું હતું અને આજના મુદ્દાથી અમને ઘણા બધા ફાયદા થયા છે. અને સરને હું એ જ કહું છું કે આજનો મુદ્દો તે તમે હંમેશા ચલાવતા રહેજો. અને હું તમને બધાને પણ કહું છું કે હું તમને બધાને એક સંદેશ આપું કે તમે આજનો મુદ્દો બોલતા રહેજો. તેથી તમારામાં આત્મવિશ્વાસ આવશે. કોઈ ડર સંકોચ વિના તમે બિંદાસ બોલી શકશો અને તમે એક સારા નાગરિક બનશો. આગળ જઈને અસ્તુ. જય ભારત. ઇન્ટરનેટનો ઉપયોગ કેમ કરો તે મને ખબર પડી અને અમારો શબ્દો ભંડોળ વધ્યો અને મેં ઘરે મારો વિડીયો બતાવ્યો મારા માતા પિતાને, મમ્મીને, મારા ભાઈને, તે બધાને મેં બતાવ્યો. તેથી તેમણે મને કહ્યું કે તું આવી રીતે જ બોલતો રહેજે અને અમારું અને તારી શાળાનું નામ રોશન કરતો રહેજે. અને જે તું આ મુદ્દા બોલે મને આ બધા મુદ્દા પરીક્ષામાં પણ ઉપયોગી થાય છે. જેમ કે ગુજરાતીમાં મને મારી માતા અને 5મી સપ્ટેમ્બર વિશે પૂછાણું તો તે મેં પૂરેપૂરું અને સારી રીતે લખ્યું તો તેના મને પૂરેપૂરા માર્ક મળ્યા. અને હિન્દીમાં મારો પ્રિય તહેવાર તેની વિશે પણ અમે અહીંયા આજનો મુદ્દો બોલ્યા હતા તેથી તે મને યાદ હતું તેથી તે મેં લખ્યું તો તેના મને પૂરેપૂરા માર્ક મળી શક્યા છે. અને આજના મુદ્દાના મને ઘણા બધા ફાયદા થયા છે. અસ્તુ. જય જવાન.